છે તે સામે આવી રહ્યું છે। તો આ તરફ જાણકારી મળી રહી છે કે અમિત શાહની લીડમાં સતત વધારો યથાવત છે। ગાંધીનગર લોકસભા સીટ અને અમિત શાહ 2 લાખ મતથી આગળ નીકળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। આપને કહી દે કે અમિત શાહની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે વિગતો મળી રહી છે કે 2 લાખ કરતા વધુ મતથી અમિત શાહ અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો આ મોટા સમાચાર ગાંધીનગર બેઠક સંબંધી। તો ગાંધીનગરમાં અમિત શાહ 2 લાખ મતથી આગળ છે। આ લીડ સતત વધી રહી છે। ગુજરાતની ટેલી પણ આપને બતાવી રહ્યા છે। 2 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, 24 પર બીજેપી, એક તો સુરતની પહેલેથી જીતેલી હતી, એટલે 23 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। ઉપર સતત આપને દેશભરની ટેલી બતાવી રહ્યા છે કે જ્યાં એનડીએ 291, ઇન્ડિયા 210 અને અન્યને 42 બેઠકો પર હાલ આગળ ચાલી રહ્યાના આંકડા સામે આવી રહ્યા છે। પંજાબમાં પણ આપ જુઓ, ઇન્ડિયા ગઠબંધનને 7 બેઠકો। ગેનીબેનની લીડ વધી, જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ 4410 મતથી ગેનીબેન આગળ નીકળ્યા। આ એકમાત્ર બેઠક હતી કે જ્યાં 2 મહિલા ઉમેદવારો વચ્ચે જંગ હતી, રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર, જ્યાં ઠાકોર સમાજના 4.5 લાખથી વધુ વોટ છે અને ચૌધરી સમાજના 2.25 લાખ। તેમાં આ ફરક દેખાઈ રહ્યો છે કે બની શકે જે પ્રકારે, અને બનાસકાંઠા એકમાત્ર બેઠક હતી કે જ્યાં તોતિંગ મતદાન થયું હતું, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું હતું, તેની અસર જોવા પણ મળી રહી છે। એવું લાગે છે કે ઠાકોર સમાજ આગળ આવ્યો હોય અને ગેનીબેનના પક્ષમાં મત પડ્યા હોય। હાલ તો રૂઝાન જે છે તે એ તરફનું ઇન્ડિકેશન ચોક્કસ આપી રહ્યા છે। એટલે ગેનીબેન 4410 મતથી આગળ છે। વત્તા ઓછા પ્રમાણમાં પણ સતત સવારથી ગેનીબેન આગળ ચાલી રહ્યા છે। લીડ હમણાં થોડી ઓછી થઈ હતી, 500 મત સુધી આવી હતી, પરંતુ હવે જમ્પ કરીને 4410 મતથી ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે। ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ એમનો જોઈએ તો અનોખો કર્યો હતો, જ્યાં ક્રાઉડ ફંડિંગની વાત આવી હતી। તેઓનું કહેવું હતું કે જે જગ્યાએ તેઓ જઈ રહ્યા છે ત્યાં પ્રજા પૈસા આપી રહી છે અને પ્રજાના પૈસે તેઓ ઇલેક્શન લડી રહ્યા છે, અને અત્યારે 4410 બેઠકથી તેઓ